का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। जो नियमसार ग्रंथाधिराज है 109 नंबरનો પ્રવચન આજે આપણે સાંભળ્યું. છેલ્લા 3 દિવસથી 100મી ગાથા ચાલે છે. એકંદરે આજે એ ગાથા પૂરી થઈ. એના ઉપર ટીકા પછી પદ્મનંદી પંચવંશતિકા ગ્રંથમાંથી 3 શ્લોક આવ્યા, જેમાં ઘણા બધા બોલો હતા. 11 બોલ હતા બધા. મૂળ 100મી ગાથામાં 6 બોલ છે અને પછીના 39, 40 અને 41 પદ્મનંદી પંચવંશતિકાના શ્લોકોમાં 3 શ્લોકો અંતર્ગત 11 બોલ અને એના પછી 135મો એક શ્લોક જે નિયમસારનો મૌલિક શ્લોક છે અને 136મો એક શ્લોક. તો પદ્મ પ્રમલધારી દેવે 100મી ગાથા ઉપર 2 પોતાના મૌલિક શ્લોકો લખ્યા છે ટીકામાં અને પદ્મનંદીમાંથી 3 શ્લોકો કોટ કર્યા છે સંદર્ભ. તો સંદર્ભરૂપ 3 શ્લોક અને મૂળ મૌલિક 2 શ્લોક. એ 2 શ્લોકમાંથી 1 શ્લોક આજે ગુરુદેવશ્રીએ સાર રૂપે પૂરો કર્યો. પાના નંબર 126-27માંથી એ લઈને 27, 28, 29, 30 ચારેક પાનામાં એ 135મો શ્લોક પૂરો કર્યો અને આવતીકાલે 110 નંબરના શ્લોકમાં 136મો શ્લોક એ ગુરુદેવશ્રી લેશે. એ લગભગ 6-7 પાના સુધી ચાલશે. એટલે આવતીકાલે કમસે કમ 40-45 મિનિટ સુધી આ 136મા શ્લોકની વાત કરશે. પછી 101 નંબરની ગાથા શરૂ થશે. તો 100મી ગાથા ઉપર પરમ દિવસનો આખો પ્રવચન, ગઈકાલનો આખો પ્રવચન અને આજનો 107, 8 અને 9 3 વ્યાખ્યાનો થયા છે. એ 100મી ગાથાના સંદર્ભમાં જ એની ટીકા અને ટીકામાં આવેલા સંદર્ભ ગ્રંથોના શ્લોકોને આધારે થયા. હજી એક શ્લોક બાકી છે 136મો, એ કાલે આવશે. મૂળ વાત એટલી ચાલે છે 100મી ગાથાની ભાષામાં કહીએ તો મૂળ ગાથા આપ જોઈ શકો છો. 194 અને 95 નંબરના પાના ઉપર એ મૂળ શ્લોક છે. મુજ જ્ઞાનમાં આત્મા ખરે દર્શન ચરિતમાં આત્મા પચખાણમાં આત્મા જ સંવર યોગમાં પણ આત્મા. જ્ઞાનમાં પણ આત્મા છે, દર્શન ચારિત્રમાં એ આત્મા છે. આ રત્નત્રયના 3 બોલ. અને ચારિત્રના વિસ્તારના સંદર્ભમાં પ્રત્યાખ્યાનમાં પણ આત્મા છે, સંવર અને યોગમાં, યોગ એટલે અહીંયા શુદ્ધોપયોગમાં પણ આત્મા છે. જોકે મૂળ 100મી ગાથા જો વિગતવાર અને વિસ્તારથી આપણે ઊંડાણથી વિચારીએ તો એક તો બહુ ઊંડું ચિંતન માગે એવી 100 નંબરની ગાથાની ટીકા છે. 2 વખત વાંચો, 3 વખત વાંચો તો ચોથી વખત પણ એમાંથી કોઈ ન કોઈ રહસ્યની વાત આપણને સમજાઈ જાય.
જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં આત્મા, પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, એમાં એ આત્મ સ્વભાવ, સંવરમાં એ આત્મા અને શુદ્ધોપયોગમાં આત્મા. કેમ કે ગાથાની શરૂઆતમાં જ પહેલો વાક્ય જે મૂળમાં ટીકામાં પદ્મબ્રહ્મલધારી દેવે કહી ગયા, સર્વત્ર આત્મા જ ઉપાદેય છે. ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય, ગ્રાહ્ય છે, આશ્રયભૂત છે, આલંબનભૂત છે. જે આજના વ્યાખ્યાનમાં એ વાતો આવી. આશ્રય એક જ છે, આલંબન એક જ છે, આધાર એક જ છે. તો કહેવાનો અર્થ આશ્રય આધારભૂત, કે સમયસારની ભાષામાં કહીએ દૃષ્ટિનો વિષયભૂત, શ્રદ્ધાનો શ્રદ્ધેય છે, જ્ઞાનનો જ્ઞેય છે, આરાધનાનો આરાધ્ય છે. તો એ એક જ છે. અથવા ગઈકાલના સ્વાધ્યાયની ભાષામાં કહીએ નમસ્કાર કરવા લાયક છે, નમન કરવા લાયક છે, મંગલમય કોઈ છે તો એ એક આત્મા જ છે. ઉત્તમ છે કે શરણભૂત છે તો એ એક આત્મા જ છે. તો જ્ઞાને એક એ જ છે, દર્શને એ જ છે અને ચારિત્ર્ય એ જ છે. આ જે શ્લોક હતો, પહેલો શ્લોક, તદેકમ પરમં જ્ઞાનમ તદેકમ શુચિદર્શનમ ચારિત્રમ ચ તદેકમ સ્યાત તદેકમ નિર્મલમ તપઃ. તે પરમ જ્ઞાન, તે પરમ શુદ્ધ દર્શન, તે પરમ શુદ્ધ ચારિત્ર અને નિર્મળ તપ. આમાં ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ દર્શન, ત્રિકાળ ચારિત્ર અને ત્રિકાળ તપ સ્વરૂપ સ્વભાવ ભગવાન આત્મા. પછી પર્યાયના એમાં કથનો બધા નીકળે. પ્રગટ પર્યાયમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને તપ. તો દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, ચારિત્રાચાર, એવી રીતે પછી પર્યાયમાં પણ એને ઘટિત કરીને આપણે સમજી શકીએ. આપ સૌની સામે જો આપ સૌ ગાથાની મૂળ ટીકા જો લઈને બેઠા હો તો મારો એક વિનમ્ર નિવેદન છે, આપ સૌ 95 નંબરના પાના ઉપર એક 5 મિનિટ માટે જુઓ કેટલી ઊંડી વાત મૂળ ટીકામાં કરી છે. જ્યારે સૌથી પહેલાં જ્ઞાનમાં આત્મા એમ સમજાવ્યા, સમ્યક જ્ઞાનમાં ખરેખર એ આત્મા, તો શરૂઆતમાં પહેલી લીટીમાં એવું લખ્યું છે, સહજ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે પરિણમેલો. જો આ છઠ્ઠી ગાથા જે છે સમયસારજીની, પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એમાં શુદ્ધની જ્યારે વ્યાખ્યા કરી, આત્મા તે શુદ્ધ છે, તો ત્યાં એવું લખ્યું પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો. તો એ ભિન્ન ઉપાસવામાં આવતો, આરાધવામાં આવતો, સાધવામાં આવતો, એને માટે અહીંયા એક શબ્દ વાપર્યું છે, જ્ઞાન ચેતના રૂપે પરિણમેલો. અસ્થિ પરક આ વ્યાખ્યા છે, પણ પરિણમેલો એના ઉપર જોર છે. પરિણમેલો છે એટલે તે ભાવે વણાયેલો છે, તે ભાવે પરિણમિત છે, ભોગવટામાં એ રૂપે છે, તો જ સમ્યક જ્ઞાનમાં આત્મા છે એમ કહેવાય. શાસ્ત્રોમાં લખ્યું છે જ્ઞાનમાં આત્મા છે માટે નહીં, મારી ધારણા અને અવધારણામાં આત્મા છે માટે નહીં, પણ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે પરિણમેલો છે. જે હું એવો એ સમ્યક જ્ઞાનમાં ખરેખર આત્મા છે. તો એક તો આમાં પરિણમેલો શબ્દ. બીજી લીટીમાં પણ આપ જોઈ શકો છો, સહજ સમ્યક દર્શનના સંદર્ભમાં પણ આત્મા છે, એના માટે પણ કર્યું. પૂજિત પરમ પંચમ ગતિની, પરમ પંચમ ગતિ એટલે અહીંયા સિદ્ધત્વ, સંપૂર્ણતા. તો પૂજિત પરમ પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત પંચમ ભાવની ભાવના રૂપે પરિણમેલો. જો અહીંયા ભાવના રૂપે પણ પરિણમેલો શબ્દ છે, તો જ્ઞાનના સંદર્ભમાં પણ પરિણમેલો વિશેષણ આપ્યા, શ્રદ્ધાના સંદર્ભમાં, સમ્યક દર્શનના સંદર્ભમાં પણ પરિણમેલો એવો જ વિશેષણ આપ્યો. આગળ તમે ચારિત્રના સંદર્ભમાં જોઈ શકો, સાક્ષાત નિર્વાણ પ્રાપ્તિના ઉપાયભૂત નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ, જો આ ચારિત્રનો બોલ છે.
સાક્ષાત નિર્વાણના ઉપાયભૂત સમ્યક દર્શનના સંદર્ભમાં, સમ્યક જ્ઞાનના સંદર્ભમાં આવું ન લખ્યું કે સાક્ષાત નિર્વાણ પ્રાપ્તિના ઉપાયભૂત. અહીંયા કહે છે ચારિત્રના સંદર્ભમાં અવિચળ નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ. ઓલામાં એવું હતું શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે પરિણમેલો અથવા હેતુ પંચમ ભાવની ભાવના રૂપે પરિણમેલો શ્રદ્ધા અને જ્ઞાનમાં. હવે ચારિત્રમાં કહે છે નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ. જો કે છે તો પરિણમેલો જ, પણ આગળ એક શબ્દ હજી આવ્યો સહજ પરમ ચારિત્ર પરિણતિવાળો. જો આ પરિણમેલો એના ટોનમાં ટૂંકમાં સાક્ષાત તે સ્વરૂપે પરિણમેલો એટલે એપ્લિકેબલ છે, એનું એપ્લાય કરેલું છે એવી સ્થિતિમાં એવા સહજ ચારિત્રમાં પરમાત્મા સદા સન્નિહિત એટલે નિકટ છે. તો ત્રણેયમાં પરિણમેલો પરિણતિવાળો. આગળ પણ આપણે પ્રત્યાખ્યાન અને સંવર અને શુદ્ધોપયોગમાં પણ એવા જ અર્થમાં આવેલા શબ્દો જોઈ શકીએ. પ્રત્યાખ્યાનમાં પણ શુભ અશુભ પુણ્ય પાપ સુખ દુઃખ છએના સકળ સંન્યાસ સ્વરૂપ છે. તો આ તો એક ત્યાગ રૂપની વાત થઈ. તેમાં તે આત્મા સદા આસન્ન. હવે જો આસન્ન અને નિકટ એ પરિણમેલો જ અર્થમાં છે. આસન્ન છે, નિકટ છે એટલે કે પડખે આવીને બેસે છે એમ નહીં, તે રૂપે પરિણમનની વાત છે. આગળ તમે જુઓ સંવરના સંદર્ભમાં એક બહુ બીજી એક નવી વાત આમાં ધ્યાનમાં આવી. સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણી. ઠીક 38મી ગાથામાં પણ આ વિશેષણ આવેલો છે. હવે આવ્યું જો સ્વરૂપ ગુપ્ત. હવે સ્વરૂપ ગુપ્ત જે દશા છે એ પરિણમનવાળી મૂળ વાત છે. પછી પાપરૂપી અટવીને બાળવા માટે પાવક સમાન છે, અગ્નિ સમાન છે. તો કહે છે જે હું તેના શુભાશુભ સંવરમાં તથા અશુભોપયોગથી પરાન્મુખ. જો આમાં ત્રણ વાત. હવે આ શુદ્ધોપયોગની વાત આવી જો કે અશુભોપયોગથી પરાન્મુખ, શુભોપયોગ પ્રત્યે પણ ઉદાસીનવાળો. જો સાધક દશામાં શુભોપયોગ છે પણ એ ઉદાસીન એવો છે, આ શુદ્ધોપયોગની વાત કરે છે. અને સાક્ષાત શુદ્ધોપયોગની સન્મુખ. જો કે અહીંયા સન્મુખ લખ્યું છે પણ એ તે રૂપે જ પરિણમેલો, ઉપયોગ શુદ્ધ ભાવે પરિણમેલો એવો એ શુદ્ધોપયોગની સન્મુખ. જે હું પરમાગમરૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભ, તેના શુદ્ધોપયોગમાં પણ તે પરમાત્મા રહેલા. હવે શુદ્ધોપયોગ શબ્દ જે છે એ શુદ્ધોપયોગ શબ્દ કેવળ શબ્દ નથી, વાર્તા નથી, પણ એ શુદ્ધોપયોગ તો પરિણમનની જ વાત છે. તો આ 6 બોલમાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંવર અને શુદ્ધોપયોગ 6 બોલોમાં પરિણમનની જ વાત છે. તો આ તો સર્વત્ર આત્મા ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. ખરેખર ગ્રહણ કરવા યોગ્ય છે, ઉપાદેય છે. ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક છે. ભાષા એવી છે, પણ સાધકની અજ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંવર અને શુદ્ધોપયોગ આ બધી જ દશામાં એક શુદ્ધાત્મ સ્વભાવ ભાવરૂપ પરિણમનની જ સ્થિતિ વર્તતી હોય છે. એવું આ પરિણમનની આપણે હજી એક બીજી ભાષામાં કહીએ, છઠ્ઠી ગાથામાં એક શબ્દનો પ્રયોગ છે, ખ્યાલ હશે આપ સૌને. છઠ્ઠી ગાથામાં એક વાત આવી છે, જ્ઞાત તે તો તેજ છે. તો એ જે છઠ્ઠી ગાથામાં જ્ઞાત તે તો તેજ છે એ જે વાત છે એ આ 100મી ગાથા એ જ બતાવે છે કે મારા જ્ઞાનમાં આત્મા. તો મારા જ્ઞાનમાં આત્મા એટલે જ્ઞાત તે તો તેજ છે. એ કહેવામાં આવ્યું જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, પ્રત્યાખ્યાનમાં, સંવરમાં, શુદ્ધોપયોગમાં. તમે વિચાર કરો, મને એક વાત આમ મગજમાં આવે છે. દશા તો નિર્વિકલ્પ જ છે ને, સ્વભાવ તો નિર્વિકલ્પ જ છે, પણ દશા જે જ્ઞાનીની વર્તે છે એ નિર્વિકલ્પ જ છે ને. તો નિર્વિકલ્પ દશામાં કાંઈ એવું છે કે આ જ્ઞાન, આ દર્શન, આ ચારિત્ર, આ સંવર, આ યોગ એવા કોઈ ભેદો છે એમાં? એવો ભેદો તો છે નહીં. પણ એ શુદ્ધોપયોગની દશામાં જે
નિર્વિકલ્પ દશા વર્તે છે, જેમાં એક જ્ઞાયક ભાવ માત્ર અભેદ ભાવ જ વર્તે છે, પણ એ અભેદ ભાવ વર્તે છે એમ આમાં ભેદો કરીને સમજાવવામાં આવેલા છે. પકડાય છે વાત? ભાઈ રાજુભાઈ, ભાષા સમજાણી? જો ને આપણે લીંબુ શરબત પીતા હોય, સમજો તો લીંબુ શરબત પીતા હોય, કોઈ આપણને પૂછે કે એમાં એલચીનો સ્વાદ ખરો, ખાંડનો સ્વાદ ખરો, મસાલાનો સ્વાદ ખરો, કદાચ એ બોલે કે હા મસાલો બરોબર છે, સાકર પણ બરોબર છે, બધી વાત કરે, પણ એ સ્વાદ શેનો લઈ રહ્યો છે? સ્વાદ તો અભેદ શરબતનો જ લઈ રહ્યો છે ને. છતાં બોલે તો છે ભેદોની ભાષામાં, પણ એ જો ભાષામાં ભેદો છે, પણ ભાવ ભાષણમાં તો અભેદ પીણું જ છે ને. ભારતીબેન સમજાણું? ભાષામાં કથનમાં ભેદો છે કે આ મારા જ્ઞાનમાં આત્મા, મારા દર્શનમાં આત્મા, મારા ચારિત્રમાં આત્મા, સંવરમાં આત્મા, શુદ્ધોપયોગમાં આત્મા. હું એક પ્રશ્ન પૂછો આપને, શુદ્ધોપયોગમાં આત્મા છે, સમજો કે મુનિરાજ એવું બોલે છે, તો એ શુદ્ધોપયોગ છે કે શુભોપયોગ છે? બોલે તો શુભોપયોગ થયો નહીં, તો શુદ્ધોપયોગમાં બોલવા પણ હોય નહીં. સુધાબેન સમજાય છે? એ આ વાત છે. પુરુષાર્થ શુદ્ધિપાયમાં જે લખ્યું છે ને, અબુધસ્ય બોધનાર્થમ, અબુધને બોધ આપવા માટે. અબુધને બોધ આપવા માટે એટલે પુરુષાર્થ શુદ્ધિપાયમાં બીજો એક દાખલો આપ્યો. સમજો કે વાઘનું સિંહનું જ્ઞાન કરાવવું હોય તો બાળકને કેવી રીતે કરાવવાનું? એની સામે કાંઈ સિંહનું બચ્ચું તો લાવવાનું ન હોય, સમજાય છે? તો સિંહનું ચિત્ર દોરીને બરાબર એને એમ સમજાવવામાં આવે. જો અથવા બિલાડી સમજો જતી દેખાણી, માણવક શબ્દનો પ્રયોગ છે એમાં, કે બિલાડી, બાળક તો બિલાડીને તો જોયેલો જ હોય, જોતો જ હોય, ખ્યાલ જ હોય, તો બિલાડી વડે એને એમ કહેવાનો, જો આ જાતિનો એવો એ ક્રૂર પ્રાણી હોય છે, એને કહેવાય અબુધને બોધ આપવા માટે. સમજાય છે? તો જેને અભેદનો ભાવ ભાષણ નથી, અભેદનું જેને ભાવ ભાષણ નથી, એને અભેદનો ભાન કરાવવા માટે, બરાબર, અભેદનો ભાન કરાવવા માટે આ સૌમી ગાથા ભેદોની ભાષામાં સમજાવે છે કે જ્ઞાનમાં, ચારિત્રમાં, દર્શનમાં, પ્રત્યાખ્યાનમાં, સંવરમાં અને શુદ્ધોપયોગમાં. ખ્યાલમાં આવ્યું? આમ તમે જુઓ ને, આના ભાવ અભેદના છે, ભાષા ભેદોની છે. શું સમજાણું? આનું કી ફેક્ટર સમજાણું? કી ફેક્ટર? હા, હું હજી એક વાત પૂછું, થોડીક ઝીણી વાત. હમણાં સોનગઢમાં પૂજ બહેનશ્રીના વચનામૃતમાં 373 નંબરનો બોલ પરમ દિવસે, કાલે ને પરમ દિવસે વ્યાખ્યાન થયું, પરમ દિવસે ને રવિવારે. તો એમાં વાત આવી કે એક જ્ઞાયકનું જ અભ્યાસ એ બધા તાળાની એક જ ચાવી છે. એમાં કે એક જ્ઞાયકનો જ અભ્યાસ એ બધા તાળાની એક જ ચાવી છે. એમ આવ્યું. હવે હું આપને પૂછું કે જ્ઞાયકનો અભ્યાસ એ અભેદ કે ભેદ? જ્ઞાયકનો અભ્યાસ એમ બોલ્યા ને ભારતીબેન, તો જ્ઞાયકનો અભ્યાસ ભાષા તો ભેદની છે, તો ત્યાં શું આપણે શાસ્ત્રો લઈને બેસવાનું? સામાયિકમાં બેઠા અને એમ કરવાનું અમે તો જ્ઞાયકનો અભ્યાસ કરીએ, અમે તો જ્ઞાયકનો અભ્યાસ કરીએ? અરે એ તો ભેદ થઈ ગયો. જ્ઞાયકનો અભ્યાસ એટલે અભ્યાસ નહીં, બસ જ્ઞાયકમય પરિણમન. ભાષા ભેદની, કામ અભેદનું. ખ્યાલમાં આવ્યું? અચ્છા સમજો,
કોઈની ઘરે આપણે ગયા અને બહુ પ્રેમથી આપણને શરબત પાયા. અરે રે આમાં ખાંડ તો બહુ ઝાઝી છે, મસાલો તો બહુ જ છે, પાણી બહુ ઠંડુ છે, એમ આપણે બહાનાઓ કરીએ નહીં. જેવું બન્યું એવું આપણે પી લેતા હોય છે. અને કદાચ વિવેક ખાતર આપણે કહેતાય નથી કે આમાં ખાંડે નથી. બોલો સુધાબેન, તમારી ઘરે એક વખત મારી સાથે એવું થયું હતું. ખાંડ ઓછી હતી અને હું ચા પી ગયો. જમવા આવ્યો તો, તમને ખ્યાલ છે તમે ભાડાના મકાનમાં રહેતા હતા, અહીંયા જૂના જાગનાથમાં ક્યાં રહેતા હતા, તો માથું ચડેલું હતું મારું. તમે મને પૂછ્યું કે ચા લેશો? હા હાલો બનાવો. ખાંડ થોડીક ઓછી હતી, હું ચા તો પી ગયો. પછી તમે મને પૂછ્યું કે ખાંડ કેવી, એમ બરોબર હતી? પીતી વખતે હું કાંઈ બોલો નહોતો, પીધા બાદ પછી કીધું જરી ખાંડ ઓછી હતી. તમે મને કીધું તો મને કહેવાય ને તમે ખાંડ નહોતી, પણ હું જ્યારે ચા પીતો હતો ત્યારે એની અભેદ અનુભૂતિ હતી મને. જો અનુભૂતિ અભેદની અને જ્ઞાનમાં બધા ભેદો છે, જાણવામાં તો બધા છે. ખ્યાલમાં આવ્યો? તો જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં આત્મા, આ બધી ભેદોની ભાષા છે ભારતીબેન. પણ સાધકની અનુભૂતિમાં તો શું છે? અભેદ. એક હજી દાખલો સાંભળો. સોનગઢ આપણે ગયા ઉત્સવમાં, કોઈ બાહુબલીમાં ઉતર્યા છે, કોઈ સમિતિમાં ઉતર્યા છે, કોઈ પોતાના મકાનમાં રહે છે, કોઈ પોતાના ભાઈબંધ દોસ્તારના ફ્લેટમાં રહે છે. બધા જ્યારે રાત્રે સ્વાધ્યાયમાં કે સવારના સ્વાધ્યાયમાં સ્વાધ્યાય ભવનમાં મળે તો એકબીજાને પૂછે તમે ક્યાં ઉતર્યા છો, તમે ક્યાં ઉતર્યા છો, તમે ક્યાં ઉતર્યા છો. જવાબ ભેદોના છે, પણ બધા એના ભાવ ભાષણમાં છે કે આપણે તો સોનગઢમાં છીએ. બોલો, અમે તો સોનગઢમાં છીએ. કોઈ એમ કહે છે અમે રાજકોટમાં છીએ, કોઈ નહીં કહે. તમે જો જ્ઞાનના ખાતે ભેદો બધા છે, પણ અનુભવમાં તો અભેદ સિવાય કશું જ નથી. એટલે મને તો હું તમને કહું, ખરેખર આજે ત્રીજો દિવસ થયો, પણ આ 100 નંબરની ગાથામાં 100 નંબરની ગાથામાં પછીના 3 શ્લોકોમાં અને પછીના 2 શ્લોકોમાં 3 શ્લોક પદ્મનંદી પંચવંશિકાના, બરાબર? જો એક વાત સમજો, પદ્મનંદી પંચવંશિકા શાસ્ત્ર ચરણાન યોગનો ગ્રંથ છે, દ્રવ્યાન યોગ અને ચરણાન યોગનો. પણ કેવડી ઊંચી વાત એમાં આવી કે નિયમ સારની ટીકામાં એનો કોટેશન પદ્મપ્રમલધારી દેવે આપ્યા, એના સંદર્ભો આપ્યા. કેવડી ઊંચી વાત હશે કે નમસ્કાર કરવા યોગ્ય એક જ છે. આ પહેલો બોલ, મંગલ તે એક જ છે, ઉત્તમ તે એક જ છે, શરણ લેવા યોગ્ય પણ તે એક જ છે, અરે દર્શન પણ તે એક જ છે, જ્ઞાન પણ એક જ છે, ચારિત્ર પણ એક જ છે, તપ પણ એક જ છે. પહેલા 2 શ્લોકમાં 8 બોલ આવ્યા, 8 બોલ, અને બાકીના 3 બોલ આજના વ્યાખ્યાનમાં આવ્યા. આચાર એક જ છે. ભારતીબેન, સાંભળ્યું આજનું વ્યાખ્યાન? સાંભળ્યું તમે સ્વામીજીનું? આવશ્યક પણ એક જ છે. જો આચાર પણ એક જ છે અને આવશ્યક પણ એક જ છે. અને છેલ્લો બોલ આવ્યો સ્વાધ્યાય પણ એક જ છે. તો પહેલા શ્લોકમાં 4, બીજા શ્લોકમાં 4, 8 અને ત્રીજા શ્લોકમાં 3 બોલ, 11 બોલ આવ્યા. શ્લોકોમાં 11 બોલ, એ સપોર્ટિંગ રોલમાં છે. મૂળ ગાથામાં 6 બોલ આવ્યા. 100 નંબરની ગાથામાં, સુધાબેન આ બધું થોડુંક નોટ કરો છો, લખો છો? હા, પછી મને લખીને મોકલો હોમવર્ક.
100 નંબરની ગાથામાં 6 બોલ આવ્યા. જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, પ્રત્યાખ્યાનમાં, સંવરમાં અને યોગમાં. યોગ એટલે શુદ્ધોપયોગમાં આત્મા છે. 6 બોલ. પછીના પદ્મનંદી પંચમસિદ્ધિકાના 3 શ્લોકોમાં 11 બોલ. બરાબર. અને એના પછી 2 શ્લોક આવ્યા 135 અને 36. તો 136મો બોલ તો કાલે આવશે. 136મો શ્લોક કાલે આવશે. આજે 135મો આવ્યો જે મૌલિક શ્લોક છે. એમાં વળી પાછા 6 બોલ. કેટલા થયા? 100 નંબરની ગાથાના 6, 3 શ્લોકોના 11, 6 અને 11 17, અને આ 135મા શ્લોકમાં 6, તો 23 બોલ થયા. બરાબર. જો કે પહેલાના 6 અને છેલ્લા 6 એ એક જ છે, કેમ કે 100મી ગાથાની જ સમરી, 100 નંબરની ગાથાનો જ ભાવાર્થ 135 નંબરના શ્લોકમાં આવ્યો. બરાબર. તો આ એક આની આખી બેકગ્રાઉન્ડ છે 100 નંબરની ગાથામાં. મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન ચરિતમાં આત્મા, પ્રત્યાખ્યાનમાં પણ આત્મા ને સંવર યોગમાં પણ આત્મા. આટલી જ વાત. હવે આનો એક સરવાળો આપણે વિચારીએ. મેં કાલ રાત્રિના સ્વાધ્યાયમાં કીધું હતું, હું પ્રક્ષાલ કરું તોય આત્મા, પૂજા કરું તોય આત્મા, અરે તત્વ સાંભળું તોય આત્મા, વિચારું તોય આત્મા, સામાયિક કરું તોય આત્મા. નિહાલભાઈ ખબર છે આપણે સૌગાનીજીએ આત્મધર્મમાં ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનોના સંદર્ભમાં શું વાંચીને પ્રભાવિત થયા હતા? ખ્યાલ છે આપ સૌને? શું વાંચીને પ્રભાવિત થયા હતા? આવશ્યક 6 નથી હોતા, આવશ્યક એક જ હોય છે. વકીલ સાહેબ, જો આ સૌગાનીજીના જીવનમાં જે ક્રાંતિ આવી, આવશ્યક 6 નથી હોતા, આવશ્યક તો એક જ હોય છે. એ આજે કળશમાં આવ્યું 135 નંબરના કળશમાં. અચ્છા, ગુરુદેવશ્રીએ પરમ આવશ્યક અધિકારમાં આગળ એક ગાથા આવશે, એનો દાખલો આપ્યો. પોતાના દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં ઉપયોગને રમાડવું એ પરાધીનપણું છે, એ આવશ્યક નથી. તમે વિચારો, સ્વદ્રવ્ય ગુણ પર્યાયના વિકલ્પો પણ આવશ્યક નથી, એ પરાધીનપણું છે. તો મોહ રાગ દેશ આદિક તો મહાપરાધીન દશા છે. સમજાણું? હા, ખ્યાલમાં આવ્યું? અચ્છા, મંગલ કેટલા છે જગતમાં? 4. અહીંયા ના પાડે છે. શરણ કેટલા? લીના ના પાડે છે અહીંયા, 4 નથી. શરણ લેવા યોગ્ય કેટલા? 4 કે નહીં? ઉત્તમ કેટલા? ઉત્તમ એક જ છે ને. ગજબની વાત. હજી એક વાત કરું, જે જીવોએ મંગલ એક જ છે એવા ભાવે પરિણમેલા છે, એ પર્યાયમાં મંગલપણું પ્રગટ કરે છે, એ 5 છે. પંચ પરમેષ્ઠી ખ્યાલમાં આવ્યો? હા, જો કે 4 મંગલ, તો 4 મંગલમાં તો અરહંતા મંગલ, સિદ્ધ મંગલ, સાધુ મંગલ. સાધુમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેય આવી ગયા. અને કેવલી પ્રણીત ધર્મ મંગલ. બરોબર. એવી જ રીતે ઉત્તમ અને શરણ. તો મંગલ એ મંગલ છે એમ સમજનારા મંગલ ભાવે પરિણમેલા તેઓ મંગલમય છે. ખ્યાલમાં આવ્યું? એટલે મંગલ તો એક જ છે, પણ તે રૂપે પરિણમેલા પરમેષ્ઠી પણ મંગલ છે. હવે હજી એક બહુ જોરદાર વાત કરું આપ સૌને, લખી રાખજો, લખી રાખવા જેવું છે. ધવલામાં એક વાત આવે, મંગલાચરણમાં, ધવલાજીના મંગલાચરણમાં, ષટખંડાગમની ધવલાની ટીકામાં એક વાત આવે, જીવો મંગલમ. શું આવે સુધાબેન? શું કીધું? જીવો મંગલમ. જીવ જ મંગલ છે.
હવે એની સાથે કનેક્ટેડ બીજી વાત સાંભળો. જે મંગલ હોય તે જ ઉત્તમ હોય અને જે ઉત્તમ હોય તે જ શરણ લેવા યોગ્ય હોય. પોઈન્ટ સમજાય છે? જે મંગલ હોય તે જ ઉત્તમ હોય, જે ઉત્તમ હોય તે જ શરણ લેવા યોગ્ય હોય. બેન નિર્મલાબેન, બરોબર? હજી એક વાત, જે મંગલ ઉત્તમ અને શરણ હોય તે જ નમસ્કાર કરવાને લાયક હોય. બોલો, પદ્મનંદી પંચમસિદ્ધિકાનો જે પહેલો શ્લોક 38મો આપ્યો છે ને 3 શ્લોકોમાં સૌમી ગાથાની ટીકામાં, તો નમસ્કાર કરવા યોગી એક જ છે. નમવા યોગ્ય એટલે ઝૂકવા યોગ્ય, એમાં લીન થવા યોગી એક જ છે. તો નમસ્કાર કરવા લાયક મંગલ, ઉત્તમ અને શરણ, એ બધું અભેદ ભાવે એક આત્મા છે. એમ દર્શન, જ્ઞાન, ચારિત્ર, ઇવન તપની પણ વાત કરી. આપણને બહારમાં એકાસન કે ઉપોષણ કરીએ, પ્રોષોદોપવાસ કરીએ, તો આપણને એમ લાગે આપણે ઘણું તપ કર્યું. તપ નથી કર્યું, એ તપ છે જ નહીં. સમજાય છે? સંસ્કૃતમાં એક શ્લોક આવે છે બહુ સરસ, તપોન તપતા વયમેવ તપતા. તપોને આપણે તપાવ્યા કે તપોએ આપણને તપાવ્યા? બોલ લીના, બોલ. તપોને આપણે તપ્યા કે તપોએ આપણને તપાવ્યા? હા, કેવી કરુણતા છે. હા, એકાસન કર્યા, ઉપવાસ કર્યા, પોષા આવે ને, પોષા સ્થાનકવાસીમાં, હા, કેવી કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ, એવી સ્થિતિ છે. તો ચલો 100 નંબરની ગાથાનો બેકગ્રાઉન્ડ બધું ખ્યાલમાં આવ્યું તમને? 1 મિનિટ માટે હું રિપીટ કરું. સૌમી ગાથા કહેવા શું માગે છે? સર્વત્ર આત્મા જ ઉપાદેય છે. બરાબર? સર્વત્ર એટલે બધે. બધે એટલે ક્યાં? કે 6 બાબતોમાં: સમ્યક દર્શનમાં, સમ્યક જ્ઞાનમાં, સમ્યક ચારિત્રમાં, પ્રત્યાખ્યાનમાં, સંવરમાં અને શુદ્ધોપયોગમાં આત્મા જ ઉપાદેય છે. ટીકા પૂરી થઈ. ટીકા જ્યારે પૂરી થઈ ત્યારે એક બહુ સરસ વાત આવી કે એક આત્મા જ ઉપાદેય કેમ છે, એક આત્મા જ ઉપાદેય કેમ છે, એક આત્મા જ ઉપાદેય કેમ છે? તો એક બહુ સરસ હેતુ આપ્યા છે. મેં ગઈકાલ રાત્રે એની વાત કરી હતી કે સનાતન સ્વભાવત્વાત, કે એ આત્મ સ્વભાવ કેવો છે? સનાતન, સર્વ પ્રાચીન સ્વભાવ ભાવ છે. એ સનાતન ભાવ છે, શાશ્વત ભાવ છે, અનાદિ નિધન ભાવ છે. ખ્યાલમાં આવ્યો? સનાતન સ્વભાવ હોવાથી. તો 100 નંબરની ગાથામાં આમ તમે જુઓ ને, ટીકામાં 6 પોઈન્ટ, ઉત્થાનિકામાં 1 અને ઉપસંહારમાં 1, 6 અને 2 8 પોઈન્ટ છે ટીકામાં. અને પછીના 3 શ્લોકોમાં 11 પોઈન્ટ છે. અને પછી 135 નંબરના શ્લોકમાં 6 પોઈન્ટ વળી પાછા આવ્યા. જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, બરાબર, પ્રત્યાખ્યાનમાં, સંવરમાં અને યોગમાં. સમજાય છે બધાને? મગજમાં બેઠી ગાથા 100 નંબરની ગાથા. અચ્છા, મેં ગઈકાલ રાત્રિ નહીં, ગઈકાલ સવારે યા પરમ દિવસે કીધું હતું. પરમ દિવસે ગાથા નંબર 100 છે. 1, એના પછી 2 મીંડા. તો 2 મીંડા બતાવે છે અનંતનું સૂચક. એટલે એક સિવાય, એકની સામે બીજા બધા મીંડા છે. એક તો એવો અર્થ. અચ્છા, 107 નંબરનો પ્રવચન હતો. ગઈકાલનો 108 નંબરનો હતો. આજે 109 નંબરનો થયો. બરાબર? આ પણ બહુ અર્થપૂર્ણ છે, પણ એની વાત નથી કરતા આપણે. આપણે એક આજના વ્યાખ્યાનમાં જે આચાર, આવશ્યક અને સ્વાધ્યાય, આ 3 બોલ આવ્યા આજે આજના વ્યાખ્યાનમાં. હા, મેં જે અત્યારે 35 મિનિટ વાત કરી છે એ ગઈકાલ અને પરમ દિવસની આખી સમરી હતી.
પણ આજના વ્યાખ્યાનમાં કેવળ 3 પોઈન્ટ આવ્યા. ત્રીજો શ્લોક હતો જે પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રમાંનો, એમાં જે વાત આવી એની વાત કરીએ. જો મૂળ શ્લોક છે પાના નંબર 119, 119 નંબરનું પાનું, શાસ્ત્ર સાથે હોય ચોક્કસ તમે લોકો કાઢી લેજો. આચારશ્ચ તદૈવેકમ તદૈવાવશ્યક ક્રિયા સ્વાધ્યાયસ્તુ તદૈવૈકમ અપ્રમત્તસ્ય યોગિનઃ. કે અપ્રમત્ત યોગી માટે, અપ્રમત્ત યોગી એટલે કોણ? પ્રમત્ત યોગી એટલે 6 ગુણસ્થાનવર્તી સવિકલ્પ સાધક. અપ્રમત્ત યોગી એટલે 7મા ગુણસ્થાનવાળા. 7મા ગુણસ્થાનવાળા એટલે સુધાબેન શુદ્ધોપયોગી, નિર્વિકલ્પ શુદ્ધોપયોગ છે. તો વાત એ ચાલે છે, નિર્વિકલ્પ શુદ્ધોપયોગીને આચાર એક જ છે, આવશ્યક એક જ છે, સ્વાધ્યાય પણ એક જ છે. હવે થોડીક નવી વાત છે, ફરી એક વખત 100 નંબરની ગાથા યાદ કરીએ. દર્શનમાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, પ્રત્યાખ્યાનમાં, સંવરમાં, શુદ્ધોપયોગમાં એક આત્મા. બરાબર? પછી આગળના કળશોમાં નમસ્કાર કરવા યોગ્ય, મંગલ, ઉત્તમ, શરણ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. બરાબર? 8 બોલ. અને આમાં આવેલા 3 બોલ. આચાર એક જ છે, આવશ્યક ક્રિયા એક જ છે, અને સ્વાધ્યાય પણ એક જ છે. એ જે વાત આવી ને 100 નંબરની ગાથામાં, સર્વત્ર આત્મા જ ઉપાદેય છે, ગ્રહણ કરવા લાયક છે. ગ્રહણ કરવા લાયક છે એટલે આશ્રય લેવા લાયક છે, આધાર અને અવલંબન લેવા લાયક છે. તો એ એક જ સ્વભાવ ભાવ છે. અહમ એકો ખલુ શુદ્ધો. સમજાય છે? મારો સુશાશ્વત જ્ઞાન દર્શન. સમજાય છે? એ વાત છે આ. તો આમાં આચાર અને અનાચાર. જો હવે ગુરુદેવશ્રીજે એનું એનાલિસિસ કર્યું ને, એ 2 પ્રકારે કર્યું. વાત આચારની ચાલતી હતી, ગુરુદેવશ્રી અનાચારની પણ વાત કરતા ગયા. નિર્મલાબેન ધ્યાન હતું બરાબર? એ આચાર નથી, આ આચાર છે એમ. અને આવશ્યકની વાત આવી તો અનાવશ્યક શું છે એની પણ વાત કરતા ગયા. જો અસ્થિ નાસ્તિ પેરેલાલ ચાલે છે. ખ્યાલમાં આવ્યું? આ આવશ્યક છે અને આ અનાવશ્યક છે. એવી જ રીતે સ્વાધ્યાયમાં તો સ્વાધ્યાયની જ વાત આવી, બરાબર? પણ એ 2 બોલોમાં તો ખાસ એની વાત હતી. જો આમાં ગુરુદેવશ્રી નીચે બોલ્યા છે, આ એક જ આચાર છે. અંદર સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, આચાર, નિર્વિકલ્પ એ એક જ આચાર છે. વ્યવહાર આચાર એને છે જ નહીં. બોલો સુધાબેન, સાધકને વ્યવહાર હોય પણ સાધક વ્યવહારમાં ન હોય. અથવા એમ કહો, સાધકના જીવનમાં વ્યવહાર હોય, સાધક વ્યવહારમાં ન હોય. આ ભારતીબેન અમેરિકામાં બેઠા છે, ક્યાં બેઠા છે? કે રાજકોટમાં બેઠા છે? બતાવો. હા, ખ્યાલમાં આવે છે? અરે હમ કહા જહાં હમારા ઉપયોગ. ભારતીબેન, ભારતીબેન સંભળાતું નથી લાગતું? હા, સમજાય છે? ક્યાં બેઠા છો બતાવો તમે? ન્યુયોર્કમાં બેઠા છો કે રાજકોટમાં બેઠા છો? હા, શ્રી કૃષ્ણ ક્યાં છે? શ્રીમદજીને પૂછું. પૂછનારનો અભિપ્રાય શું હતો? એ તો નરકમાં છે. કૃપાળુદેવે જવાબ આપ્યો, શ્રી કૃષ્ણ તો પોતાના આત્મામાં છે. હા, ખ્યાલમાં આવ્યું? એમ આચાર કોને કહેવાય અને અનાચાર કોને કહેવાય? 56ની છાતી જોઈએ એના માટે. શુભ ભાવ રૂપ આચાર સદાચાર દુનિયાની ભાષામાં. સત સ્વભાવનો આચાર એ એક જ સાચો આચાર છે. સમજાય છે? તો આ બહુ સરસ અપ્રમત્ત એટલે શુદ્ધોપયોગી સાધકની અપેક્ષાએ વાત કરી.
જો આગળના પાના ઉપર 120 નંબરના પાને બહુ સરસ ગુરુદેવશ્રી બોલે છે, પ્રમત્ત યોગીને તો એક જ આચાર છે, એ આત્માનો આચાર, આત્માના આનંદમાં એકાગ્રતા, અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એમાં લીનતા, એકાગ્રતા એક જ આચાર છે. એવું મુનિપણું આવું હોય કે હજી શ્રદ્ધામાં સાંભળ્યું ન હોય, દેવશાસ્ત્ર ગુરુની પણ શ્રદ્ધા જેને હજી ન હોય એમ કહે છે. પછી આવશ્યક ક્રિયાની જ્યારે વાત શરૂ થઈ પાના નંબર 120 ઉપર, એ આવશ્યક ક્રિયામાં મુનિરાજને જે 6 આવશ્યક હોય છે ને 28 મૂળ ગુણોમાં, કયા કયા હોય છે 28 મૂળ ગુણો મુનિરાજને? લીના બોલતો. મુનિરાજના 28 મૂળ ગુણ કયા? હું કહેવાનો નથી અત્યારે, શાસ્ત્રમાં ગોતો 28 મૂળ ગુણ કયા. તો એ મૂળ ગુણોમાં 6 આવશ્યકો આવે: સામાયિક, વંદના, સ્તુતિ, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. હવે આજે ગુરુદેવશ્રીએ એ 6 આવશ્યકોનું આધ્યાત્મિક સ્વરૂપ કેવું હોય, તમે લોકો સાંભળ્યું છે આજનું વ્યાખ્યાન પ્રવચન ગુરુદેવશ્રીનું? જે લોકોએ સાંભળ્યું છે એમને ખબર છે. પાના નંબર 121 ઉપર એનો આખો નિશ્ચય સ્વરૂપ કેવું છે એ સમજાવ્યા. સામાયિક, વીતરાગ ભાવ, સમતા ભાવ, બરાબર. એવી જ રીતે વંદના, સ્તુતિ, એ બધાનો આધ્યાત્મિક નિશ્ચય સ્વરૂપ ગુરુદેવશ્રીએ સમજાવ્યા. જો કે એ ભેદો તો વ્યવહારના છે. એટલે તમે જુઓ, વ્યવહારના ભેદ પ્રભેદો શાસ્ત્રોમાં આવવા છતાં પણ ગુરુદેવશ્રીની શૈલી એવી છે કે એને આધ્યાત્મિક ટોનમાં, આધ્યાત્મિક ફ્લેવરમાં, આધ્યાત્મિક રંગે તેઓ ગુરુદેવશ્રી સમજાવે છે. તમે વાંચો, એને શાંતિથી વાંચો તો ખબર પડે. આપણે વંદનાની વાત આવે તો આપણને વંદનામાં શું યાદ આવે? શિખરજી યાદ આવે, 24 તીર્થંકર યાદ આવે. આમાં ગુરુદેવશ્રી કોઈને યાદ નથી કરે. સ્તુતિની વાત આવે એટલે આપણને શાંતિનાથની સ્તુતિ યાદ આવે, આદિનાથની સ્તુતિ યાદ આવે. કેમ સ્વરૂપ અને સ્વભાવની સ્તુતિ કેમ યાદ નથી આવતી? ખ્યાલમાં આવે છે? એટલે આ બહુ ઝીણી વાત છે અને બહુ ઝીણું ગુરુદેવશ્રી આમાંથી એક આત્મા સિવાય, શુદ્ધાત્મા સિવાય, સ્વરૂપ સિવાય, સ્વભાવ સિવાય સાચો મોક્ષ માર્ગ છે આ. અને મોક્ષ માર્ગનું નિરૂપણ આવું હોય તો એક આવશ્યકના સંદર્ભમાં એ બહુ સરસ બધી ચર્ચા. જો એક વાત આમાં 121માં પાને હું તમને કહું છું, 121 મિત્તલ છે, શાસ્ત્ર છે તારી પાસે? 121 નંબરના પાના ઉપર જો બીજો ફકરો ગુરુદેવશ્રી બોલે છે, તે એક જ આવશ્યક છે, બીજો આવશ્યક છે જ નહીં. છઠ્ઠે ગુણસ્થાને છે તો એ કથન માત્ર છે. બોલો, એ છઠ્ઠું ગુણસ્થાન કથન માત્ર છે. અરે વિદેહ ક્ષેત્રે કુંદ કુંદ દેવ ગયા, પરમાગમો લખ્યા આવીને, એ બધું કથન માત્ર છે. માનવા તૈયાર છો આપ? હા બોલો. એ કથન માત્ર છે, વ્યવહાર માત્ર છે. જો ગુરુદેવશ્રી આવું બોલે છે આગળ, વ્યવહાર કથન માત્ર છે, એ જાણવા લાયક છે, વસ્તુ સ્થિતિ એ નથી. એક વાક્ય સાંભળ્યું છે બહુ સરસ, લીના, જે જાય તે મારું નહીં અને મારું કોઈ દી જાય નહીં. બરોબર? તો વ્યવહાર તો જતું રહે છે ને, વ્યવહાર તો જતું રહે છે, પરમાર્થ રહી જાય છે. તો જે રહે છે એ મારું, જે જાય છે એ મારું નહીં. વ્યવહારના વિકલ્પો પણ, જેમ આપણે કેવું મંદિરે આવ્યા સવારે, દર્શન કરવાના ભાવ થયા, ઓહો મને ભાવ થયા, મને ભાવ થયા, મને ભાવ થયા. ઘરે પાછા ગયા બાદ ભાવ ક્યાં ગયા? તો મારા ભાવ, મારા ભાવ, મારા ભાવ, એ ખોટો વ્યવહાર જ હતો. એ તાત્કાલિક હતો, તાત્કાલિક, ત્રૈકાલિક નહોતું. જે ત્રૈકાલિક હોય તે મારું, તાત્કાલિક હોય એ મારું નહીં. એ ફિલોસોફી ચાલે છે આમ. ખ્યાલમાં આવ્યો? ત્રૈકાલિક અને તાત્કાલિક. એમ અહીંયા જો
કે જાણવા લાયક છે, એટલે જ્ઞાનનો એ જ્ઞેય માત્ર છે, વસ્તુ સ્થિતિ એ નથી. એમાં પછી સામાયિક ઉપર સ્તુતિ ઉપર એ બધું ગુરુદેવશ્રીએ ઘટિત કરીને સમજાવ્યા છે. તમે વાંચ જોઈ. જૈન દર્શન વીતરાગ સર્વજ્ઞે કહેલો માર્ગ, અહીં તો ખૂબી શું છે એમ કરીને એને બહુ વિસ્તારથી સમજાવ્યા. જો સામાયિક બે પ્રકારની નથી, સામાયિક એક નિશ્ચય સામાયિક જ છે, વીતરાગ સામાયિક જ છે. આપણે પરિશ્રમ પર્વમાં તો સામાયિકના ઘણા બધા ભેદ પ્રભેદો વાંચી ગયા હતા. અહીંયા કહે છે ભેદ કાંઈ છે જ નહીં, સામાયિક એટલે બસ એક વીતરાગ ભાવ. મિત્તલ ધર્મના પ્રકાર કેટલા? ધર્મ કેટલા? કે જે ધર્મ એક જ, વીતરાગ 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 ભાવ એક જ ધર્મ છે. ખ્યાલમાં આવ્યું? શ્રીમદજીનો કેટલો સરસ બોલ એ આવશ્યક ક્રિયામાં ગુરુદેવશ્રી યાદ કર્યા હતા. દિગંબર આચાર્યોના તીવ્ર વચનને લઈને રહસ્ય કાંઈ સમજી શકાય છે એ વીતરાગતાનું વર્ણન, વીતરાગ 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 સ્વરૂપ એ આત્માવલોકન પંડિત દીપચંદજી કાસરીવાલ સાહેબની રચના છે, એમાં આવે છે. ગુરુદેવશ્રીએ એને યાદ કર્યા. સ્વાધ્યાયવાળો બોલ બહુ સરસ છે. આજે આખો વિષય બહુ સરસ સમજાવ્યા. બે કલાક વાંચે, 4 કલાક વાંચે. હા, પછી શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે સ્વાધ્યાય પરમમ તપઃ. સાંભળો, બધાની હોશ ઉડી જાય એવી વાત છે. અમે 2 કલાક વાંચીએ, 4 કલાક વાંચીએ, પણ વાંચવું એ સ્વાધ્યાય નથી એમ કહે છે. આમાં તો લખ્યું તો છે ને સ્વાધ્યાય પરમમ તપઃ, પણ સ્વાધ્યાય પરમ તપ પણ અંતરંગ સ્વાધ્યાય પરમ તપ છે. બહારના ચોપડા વાંચવા એના માટે ખબર, આમાં શ્રીમદજીનું વાત કરી કે શ્રીમદે એકવાર કહ્યું કે બહુ વાંચ કરે તો વેદ્યો છાય, વેદપાઠી બને, ગોખંડ પટ્ટી કરે, બીજું શું થાય એને? વેદીઓ થાય, વેદીઓ. બહુ સરસ વાત કરી છે. પછી ઓલા આધાર આધેય વાળો એક વાત આવી, જો મને બહુ મજા આવી એમાં. પ્રશ્ન પૂછનારે પૂછ્યું, ઘીના આધારે ઠામ કે ઠામને આધારે ઘી? તો ગુરુદેવશ્રી એવું નથી બોલ્યા, ઠામને આધારે ઘી એમ નથી બોલ્યા. ઘીને આધારે ઠામ, ઠામને આધારે ઠામને આધારે ઘી નહીં, ઘીને આધારે ઠામ નહીં. જો ગુરુદેવશ્રીને નિરપેક્ષતા દેખાય છે અને આપણને સાપેક્ષતા દેખાય છે. આપણી સંયોગી દ્રષ્ટિ, સરસ મજાના સુવાચ અક્ષરે ડાયરી કોને બનાવી? બરાબર? બોલો. મેં બનાવી. મિત્તલ કહેશે મારી બેને બનાવી, લીના કહેશે કે મેં બનાવી, ડાયરી કહે છે મેં પોતે બન્યો છું. અને ઓલા લાલ લીલા જે પેન છે ને શાહી, એ એમ કે એ અમારું અસ્તિત્વ છે. અને અમારું અસ્તિત્વ અક્ષરોમાં નથી કે ડાયરીમાં નથી. ડાયરી કોની? અક્ષરો કોના? અમારું એવું પરિણમન થવાનું હતું એટલે થયું. અચ્છા, પછી સુનિલભાઈ શાસ્ત્રી શું કરશે? સભાની વચ્ચે શોલ ઓઢાડશે, શિલ્ડ આપશે, બહુ સરસ ડાયરી બનાવી, બધાએ આવી ડાયરી બનાવવી જોઈએ. અને જ્ઞાનીઓ શું કહે? થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. બોલો હાચું કોણ? લીના હાચી, સ્કેચ પેન હાચા, ડાયરી હાચી, વખાણ કરનારા હાચા, પુરસ્કાર આપનારા. એટલે જ કહે છે 3 મકારનો ત્યાગ હોવો જોઈએ. રાજુભાઈ, 3 મકારનો ત્યાગ હોવો જોઈએ. કયા 3 મકારનો? મંચ, માળા અને માઇક. 3 મકાર છે, મધ્યમાંસ મધુ નહીં. મંચ, માલા અને માઇક, આ 3નો ત્યાગ. તો અક્ષરો મારા, એમ ગાંધીજીનો દાખલો આપીને ગુરુદેવશ્રી કહેતા કે મહાદેવભાઈ દેસાઈના મોતી જેવા અક્ષરો હતા, રામજીભાઈના હતા એવા સરસ મજાના. તો ગુરુદેવશ્રી કહે અક્ષરો કોના? જડનું પરિણમન છે. વચનાદિક લિખનાદિક ક્રિયા એ સબ હૈ જડ કે ખેલ, ઇનસો નાહી હમારો મેલ. સમજાય છે? જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન માહી, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. સ્વતંત્રતાને જુઓ. ખ્યાલમાં આવ્યું? તો સ્વતંત્રતાની કેવી અપૂર્વ વાત આમાં આવી, એ વાત સમજવી.
બરાબર. એવી જ રીતે ધ્રુવ અને પર્યાયના આધાર આધેયની વાત આવી. કોણ કોને આધારે છે? ગુરુદેવશ્રી બોલ્યા પર્યાય પર્યાયના આધારે છે, ધ્રુવ ધ્રુવને આધારે છે. જો નિરપેક્ષતા, સાપેક્ષતા એ જૈન દર્શન નથી. વસ્તુ સ્વાતંત્ર્યને જોવું એ સાચું જૈન દર્શન છે. થોડીક આજે છે ને રાત્રિના સ્વાધ્યાયમાં આ સ્વાધ્યાયવાળો પોઈન્ટ છે ને, સ્વાધ્યાયવાળો પોઈન્ટ એ નિશ્ચય સ્વાધ્યાય એ આત્મા છે, એની હું ચર્ચા લઈશ આજ રાત્રિના સ્વાધ્યાયમાં. પુસ્તકો વાંચવા, શાસ્ત્રો વાંચવા એ સ્વાધ્યાય નથી. સ્વ એટલે આત્મા, અધિ એટલે જ્ઞાન, અય એટલે પ્રાપ્તિ. સ્વાશ્રિત આત્માશ્રિત જ્ઞાનની પ્રાપ્તિ થવી એનું નામ સ્વાધ્યાય છે. ખ્યાલમાં આવ્યું? આવું આ 100 નંબરની ગાથાનો આખું આ ચિત્ર આજે પૂરું થયું. 100મી ગાથામાં 6 બોલ, પછીના 3 શ્લોકોમાં 11 બોલ, પછી એક શ્લોક 135 એમાં 6 બોલ, તો 23 બોલો એકંદરે. મુખ્ય તો 6 બોલો છે. તો અદ્ભુત ગાથા છે 100 નંબરની ગાથા. જીવનભરની આ પૂંજી બનવી જોઈએ. આપ સૌ પોતપોતાની ભાવના મુજબ, શક્તિ મુજબ નોટ્સ બનાવો. મને ચોક્કસ તમે બતાવશો, મને બહુ ખુશી થશે. છતાં અંદરમાં તો એમ જ માનો, લખનારા અમે નથી, લખનારા અમે છીએ. સમજાણો? ભારતીબેન લાખાણી લખ્યા નહીં થાવ, લખનારા નહીં થાવ, લખનારા થાવ. સમજાય છે? બહુ સરસ 100મી ગાથા. 39, 40, 41માં શ્લોક પદ્મનંદી પંચમશતિકાના અને પદ્મપ્રમલધારી દાવના 2 શ્લોક 135 અને 136. 136મો શ્લોક હજી કાલે આવશે. થોડીક પૂંછડી હજી બાકી રહી ગઈ છે 100 નંબરની ગાથાની. કાલે લગભગ 30-35 મિનિટ આવશે. એની વાત આપણે પૂરી કરશું. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो